પંજાબના ખેડૂતોનું હવે ગુજરાતમાં આગમન થયું છે। ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ આ પરથી જ લાગી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પંજાબના આગેવાન પહોંચ્યા છે અને કૃષિ કાયદાથી નુકસાન અંગે માહિતી આપી હતી। સાથે જ કાયદા પરત ખેંચવાની માંગ સાથે દિલ્હીમાં આંદોલન ચાલી રહ્યું છે, તો હવે ગુજરાતમાં પણ આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। દિલ્હીમાં ચાલતા આંદોલન માટે સમર્થન માંગવામાં આવ્યું છે। પંજાબના ખેડૂતો છે તે સુરેન્દ્રનગર પહોંચ્યા છે અને તેમણે સમર્થન માંગ્યું છે। हम पंजाब से आए हैं गुजरात के किसान को जागरूक करने के लिए, गुजरात के किसान को आगे बढ़ाने के लिए। गुजरात का किसान को इस सरकारों ने बहुत पीछे कर दिया है और पूरा गुजरात दो कंपनियों के हाथों में बिक चुका है और पूरी ज़मीन दो कंपनियों ने, अंबानी ने और अडानी ने खरीद ली है, जिसकी वजह से पूरा गुजरात बंधुआ मजदूर की और बढ़ रहा है। किसान के यहाँ के किसानों को ये मैसेज देना चाहते हैं, अगर इस 4 तारीख को गवर्नमेंट ये ऑर्डिनेंस वापस नहीं लेती है तो हर एक जिले के अंदर लाखों की गिनती में आप लोग इकट्ठे हो और दिल्ली चलो। અમે આ જે એમને બિલ પાસ કર્યું અમે એનો વિરોધ કરીએ છીએ અને આ બિલથી ખેડૂતો પાયમાલ થઈ જશે અને કંપનીઓ બધી માલામાલ થઈ જશે। એટલા માટે અમે ગામે ગામ જઈને અને ખેડૂતને જાગૃત કરી અને આંદોલનને અમે આગળ ધપાવશું।